વલસાડ જિલ્લાનું તળિયાવાડ કરીને ગામ છે, ત્યાં આગળ એક છોકરી છે, એમનો હાર્ટમાં ખૂબ જ તકલીફ છે અને કહે છે ને હાર્ટ વગરનું ભણતર અધૂરું છે. તો તમે આ વિડીયોને પૂરો જુઓ અને તમારી ગ્રુપમાં શેર કરો. અને આ દીકરીની આપણે ટ્રીટમેન્ટ કરાવવાની છે, તો તમે વિડીયોને પૂરો. ઉમરી ગામના શીતલબેન આ દીકરીની હેલ્પ માટે જાય છે, તો તમે વિડીયોને પૂરો જુઓ અને તમારા ગ્રુપમાં શેર કરો. જય માતાજી મિત્રો, હું છું શીતલબેન. કેમ છો બધા? તમે સારા હશો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. આજે અમે આવ્યા છીએ વલસાડમાં, જે તળિયાવાડ કરીને એક ગામ છે, ત્યાં એક દીકરી છે. આપણે જો એમનાથી ચલાતું પણ નથી અને એમને પગ પર કામ નથી આપતું અને હાથ પર નથી કામ આપતું, તો આપણે એમની આજે સેવા કરવાની છે. તો એમને મળવા માટે અને એમની સેવા કરવા માટે આજે આવ્યા છે. તમે મારો વિડીયો નિહાળો, પછી તમારે બધાએ પણ અમારી સાથે આવી એક સેવા કરવાની છે. તો મિત્રો, આપણે એમના સાથે વાત કરીને તમે મારો વિડીયો નિહાળો. જય માતાજી મિત્રો, તો આજે અમે આ દીકરીને મળવા માટે આવ્યા છે. જો ને આપણે પૂછીએ કે શું કરે છે, એને શું તકલીફ છે અને કેવી પરિસ્થિતિ છે એ આપણે પૂછીએ. એમનું ઘર પર બહુ ખરાબ એવી પોઝિશનમાં છે, તૂટી પડે જેવું છે. વરસાદમાં તો ખૂબ એવું પાણી ભરાઈ જાય છે, પણ તો બી એ લોકો આવી પરિસ્થિતિમાં રહે છે. શું નામ દીકા તારું? અંકિતા. તો શું કરે? ભણવા જાય ને. હમણાં કયા ધોરણમાં આવી? 10મા ધોરણમાં. હા, હવે આપણા હાથમાં શું થયેલું? કબાટ પડી ગયેલું. હા, અને પગ પર નહીં થાય? પગ પરથી બી નહીં ચલાય? પગથી પર આ પગથી પર ઓછું ચલાય ને, હા ને. અને હાથ એકદમ વર્કિંગ જ નહીં આપે ને. હા, અને આપણે 9મા ધોરણમાં આવ્યા છે, હા ને. તો મિત્રો, આજે આ અંકિતાબેન એનું નામ છે અને આપણી એક નાની એવી દીકરી જ છે. તને ખૂબ એવી તકલીફ છે. જો આ હાથ છે એનો આ વર્કિંગ નથી કરતો અને એને ખૂબ ભણવાની પણ ઈચ્છા છે. તો મારા વિડીયો થકી જો કોઈ ડૉક્ટર કે કોઈક એવા વ્યક્તિને એમની જાણ થાય અને આમનો હાથ અને પગ સારો થઈ જાય, એ માટે આપણે એમને મળવા માટે આવ્યા છે. અને તમારે મારો વિડીયો એટલો શેર કરવાનો કે આ વ્યક્તિ સુધી કોઈની પર આ દીકરીને મદદ થઈ શકે અને એનો હાથ સારો એવો થઈ જાય. કારણ કે એને ભણવાની પર ઈચ્છા છે અને એના મમ્મી પપ્પા જ છે, એટલે બીજું કોઈ છે બી નથી કે એની હેલ્પ કરી શકે. તો મિત્રો, આજે જો જીવનમાં આપણા તો ભગવાને સારું એવું શરીર આપ્યું છે, બધું જ આપ્યું છે, પણ આવા જો વ્યક્તિ હોય તેને આપણે હેલ્પ કરવાની છે. અને હું મારાથી થાય એટલું તો હું કરવાની જ છું, પણ તમે બી બધા મારા સાથે રહો અને મારા સાથે સેવા કરો, તો હું હજુ આગળ વધીશ અને આવા નિરાધાર વ્યક્તિની હું હેલ્પ કરીશ. અંકિતાની મમ્મી છે, તો એમને બી બહુ તકલીફ છે. તો આપણે એમને બી પૂછીએ કે એમને કેવી રીતે આ સ્ટ્રગલ કરે છે અને કેવી રીતે ગુજરાન ચલાવે છે. કારણ કે જો ખૂબ એવી તકલીફ છે મિત્રો, આજે જીવનમાં બધા પર બહુ ઘણું બધું છે, તો આપણે થોડું ઘણું જો આપણે આપીશું તો આપણું ઓછું ન થઈ જાય. ફૂલ નહીં તો ફૂલની પાકડી પર આપણે આપીએ. તો અંકિતાની મમ્મીને આપણે પૂછીએ કે તમે આનું કેવી રીતના કાળજી લેવો છો? કામ કરવા જાવ પછી થોડું થાય તો ગાડી કામ આવે. અમે સેતા આવજો મને તેનું કોણ કરે? છોકરી છે, છોકરો નથી મારો. 3 છોકરી છે. હા મિત્રો, તો આજે ભણવા જવાનું છે, કાલથી અમને સ્કૂલમાં જવાનું છે. તો મારાથી એવી થાય એવી હું મદદ કરવાની છું, પણ તમારી પર બધા એમની હેલ્પ કરવાની છે. આજે મને એક ભાઈએ પર એવી હેલ્પ કરી છે, જેણે આ બેગ અને વોટર બેગ અને એવું બધું મોકલાવ્યું છે, અને હું મારા રીતે પણ થોડીક સેવા કરીને એમાં ઉમેરો કરીને થોડું ઘણું અમે લાવ્યા છે. તો આપણે અંકિતાબેનને આ બેગ અને સ્કૂલ બેગ અને ટિફિન બોક્સ ને એવું આપીએ. નથી ચલાતું, જરાક પર હલન ચલન નથી થતું, બહુ જ ધીમે એવું ચાલે છે. અને આટલું ચાલે એટલે પર અંકિતાએ બેસવું પડે છે. તો મિત્રો, આપણે આની હેલ્પ કરવાની છે. પ્લીઝ કે એનો હાર્ટ સારો થઈ જાય. મિત્રો, હું એટલી જ આશા રાખું છું. અને મારા વિડીયો થકી જો કોઈને પર એવું થાય કે આ છોકરીને આપણે હેલ્પ કરવી છે, તો તમે પોતે પણ વલસાડમાં આવી શકો છો. તળિયાવાડ કરીને ગામ છે, ત્યાં અંકિતા રહે છે. એને નોટ, ચોપડી કે બુક કોઈ બધુંની જરૂર છે. જેટલી મારાથી થાય તેટલી મેં હેલ્પ કરી છે. અને એની મમ્મીને પણ અનાજની કીટ આપી છે. અને તમે બી મિત્રો કોઈ બી ને એવી હોય તો આમને અંકિતાને આવીને રૂબરૂ બી પણ મળી શકો છો, કાં તો મને કોન્ટેક કરો. પણ આપણે અંકિતાને હેલ્પ કરવાની છે. બસ મિત્રો, હું તમારા પર બીજી કોઈ આશા નથી રાખતી. અને મારા થકી જો કોઈ ડૉક્ટર કે કોઈક એવા વિડીયોઝ મારા શેર થતા હશે તો આપણે અંકિતાને હેલ્પ કરશું અને બધા સાથે મળીને હેલ્પ કરવાની છે. જય માતાજી.
તમે અંકિતા પાછા આવો ને આપણે તારા હાર્ટના માટે ઘણી એવી કોશિશ હું કરીશ ને અને તું તને ખૂબ એવું આ હાર્ટ તારો સારો થઈ જાય એવી હું માતાજીને બી પ્રાર્થના કરા અને ડૉક્ટર કોઈક હોય એને